વાત કરીએ ગાંધીનગરની તો મોરબી જિલ્લામાં કોલસા ચોરીનો ફરાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે। અમદાવાદ એરપોર્ટ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે। મોરબીના ભગીરથ હુંબલની ધરપકડ કરી છે। એસએમસીએ ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરી છે। ભગીરથ હુંબલ સામે કોલસા ચોરીનો ગુનો નોંધાયો હતો। ડિસેમ્બર 2024માં રૂપિયા 3.57 કરોડની કોલસા ચોરીનો ગુનો હતો। ગુનો નોંધાયા બાદ ભગીરથ હુંબલ યુગાન્ડા ફરાર થયો હતો। આ કેસમાં અત્યાર સુધી 19 આરોપીની ધરપકડ કરાઈ ચૂકી છે। ત્યારે ભગીરથ હુંબલની ધરપકડ કરવામાં આવી છે। અમારી સાથે સંવાદદાતા વિરેન મહેતા ફોન લાઈન પર જોડાયા છે। વિરેન, યુગાન્ડા ફરાર થયો હતો હુંબલ, તેની ધરપકડ થઈ છે। શું કેસ શું હતો, ક્યારે થઈ ધરપકડ અને આગળની શું કાર્યવાહી? હજી ચોક્કસ મોરબી જિલ્લામાં કોલસા ચોરીમાંથી એક આરોપી ફરાર થયો હતો અને મોરબી જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધવામાં આવી હતી અને મોરબીથી જ્યારે એની પર કેસ થયો ત્યારે ભાગી છૂટ્યો હતો અને હુંબલ જે ભગીરથ હુંબલ છે તે આનો મુખ્ય આરોપી હતો ને જે ડિસેમ્બર 2024માં રૂપિયા 3.57 કરોડની જે કોલસા ચોરી હતી તેનો આ ગુનેગાર હતો ને તેની સામે આ ગુનો નોંધાયો હતો અને યુગાન્ડા તે ફરાર થઈ ગયો હતો ને કોલસા ચોરીનો જે આરોપી હતો તે યુગાન્ડા ફરાર થયા પછી પોલીસના હાથમાં આવતો હતો, પરંતુ એસએમસીને જે પ્રમાણે જાણ થઈ હતી તે રીતે વોન્ટેડ જે આરોપી જાહેર કરવામાં આવ્યો હતો અને સરકારને જાણ થતાં તેની લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી અને આ કેસમાં અત્યાર સુધી લગભગ 19 આરોપીની ધરપકડ કરાઈ છે। હજુ પણ વધારે આરોપી જે છે એની ધરપકડ થઈ શકે છે, પરંતુ આ એક મોટો આરોપી ઝડપાયો છે અને તેની જે બાતમી તેને લઈને જે સરકાર દ્વારા જે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી તેને લઈને સરકાર મતલબ એસએમસીનો જે સ્ટાફ હતો તે પણ પૂરેપૂરી બાતમીના આધારે આ આરોપીને ઝડપી પાડ્યો છે। જી બિલકુલ વિરેન, આભાર માહિતી બદલ। તો આ કેસમાં અત્યાર સુધી 19 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મોરબી જિલ્લામાં કોલસા ચોરીનો આરોપી હતો જે ફરાર થયો હતો। અમદાવાદ એરપોર્ટ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે।